હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય મિની વ્લોગ. જો આ હાલત આખી ગરમી થઈ ગઈ હતી. વિડીયો એડિટ કરતી હતી એટલે કેમ કે ત્યારે પંખો તો ચાલુ ન કરાય, બાકી આખા વોઇસ ઓવરમાં એનો જવા ચાલે. પછી થોડીક વાર બહાર હવામાં બેઠી અને આજે રાતે બનાવવાના હતા અમે પૌવા બટેટા, તો એની બસ તૈયારી કરતી હતી. મેં મમ્મી આજે કહે કે તું બનાવ, તારા હાથના ખાવા જ. તો મેં કીધું વાંધો નહીં, આપણે શું પ્રોબ્લેમ હોય. પણ લગભગ આની પહેલાં મેં એકાદ વાર જ બનાવેલા છે, એ પણ બહુ ખરાબ બન્યા હતા મારા ખ્યાલથી, પણ યાદ નથી મને એટલું. પણ આ વખતે તો બહુ મસ્ત બન્યા હતા, બધાને બહુ ભાવ્યા હતા. તો બસ આ હતું રાતનું જમવાનું. ઉનાળામાં તો હલકું ફૂલકું ખાવું જ ગમે, એટલી શાક રોટલી ને એવું બધું રાતે ન ભાવે. પછી મેં શ્રીમદ ભગવદ્ ગીતા થોડા દિવસોથી ચાલુ કરી જ, રોજ બે અધ્યાય વાંચું. આજે 9મો અધ્યાય પૂરી ગઈ. બપોરે આખી અગાસી તપી ગઈ હોય એટલે રાતે તો આમ ઘરમાં જરાય રહી જ ન શકો. એટલે પછી જમીને બધું કામ પતાવીને થોડીક વાર રાતે બહાર બેસે એટલે ઠંડુ થોડુંક થઈ જાય, ઠંડારક થઈ જાય એટલે પછી શું આવી જાય. બધામાં વરસાદ થાય છે, પણ અહીંયા તો વરસાદ આવવાનું નામ જ નથી લેતો, અને આવે તો એકદમ થોડાક છાંટા આવી જાય અને પછી વધુ ગરમી આપીને વયો જાય. હેલો એવરીવન, વેલકમ